મહીસાગરમાંથી સમાચાર મળી રહ્યા છે। ખાનપુર લીંબડિયા એપીએમસીમાં ખેડૂતો પાસે સોયાબીનની ખરીદી કરવાની જગ્યાએ બહાર મિલમાંથી લાવી ટેકાના ભાવે વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું। અરવલ્લીમાં એક મિલમાંથી 180 જેટલા કટ્ટા સોયાબીન લાવી ટેકાના ભાવે વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે। સરકારના ટેકાનો ભાવ 978, બજાર ભાવ 800 જેટલો હોવાથી સત્તાધીશો દ્વારા સરકાર સાથે કરી રહ્યા છે છેતરપિંડી। સોયાબીનના 180 કટ્ટા ઉપરાંત 800 કટ્ટા અન્ય એપીએમસીમાં મળી આવ્યા। કટ્ટા સીલ પેક કરી ટેકાના ભાવે વેચી દેવા ટ્રકમાં મૂકવામાં આવ્યા। ખાનપુરના લીંબડિયા એપીએમસીમાંથી મોટા પ્રમાણમાં સોયાબીન મળી આવ્યું છે। આઈસર ટેમ્પો ભરી અરવલ્લીથી લાવી એપીએમસીમાં લાવવામાં આવતું હતું। અંદાજિત આઈસરમાં 170 કટ્ટા સહિત એપીએમસીમાંથી અન્ય 700 થી ઉપરાંત સોયાબીનના કટ્ટા મળી આવ્યા। મહીસાગર જિલ્લામાં આટલું ઉત્પાદન ના થયું હોવા છતાં પણ બહારથી લાવવામાં આવ્યું સોયાબીન। મોટા પ્રમાણમાં સોયાબીન એપીએમસી સત્તાધીશો દ્વારા અન્ય ટ્રકમાં ભરવામાં આવી રહ્યું છે। મોટા પ્રમાણમાં એપીએમસીમાં સોયાબીનના કટ્ટા પેક કરી ટ્રકમાં ભરવામાં આવી રહ્યા છે। આખરે મસ્ત મોટું કૌભાંડ એપીએમસીના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યું છે।